નમસ્કાર. આજે આપણે ધોરણ 8માં 8મું ચેપ્ટર લોકશાહી દેશમાં સંસદની ભૂમિકા તેના વિશે આપણે સમજૂતી મેળવીએ. લોકશાહી શબ્દ આપણે પહેલા સમજી ગયા છે કે લોકશાહી એટલે શું, તો લોકોથી, લોકો દ્વારા, લોકો વડે ચાલતું શાસન. આપણો દેશ કેવો દેશ છે, તો આપણો દેશ એ લોકશાહી દેશ છે, એ આપણે જાણી ગયા છે, બરાબર ને. તો લોકશાહી દેશમાં સંસદની શું ભૂમિકા છે, આ સંસદ શું છે, તે કેવી રીતે કાર્ય કરે છે, તેના વિશે આપણને અહીંયા પાઠમાં સમજૂતી આપી છે, તો તેના વિશે આપણે સમજૂતી મેળવીએ. સરકારને નિર્ણય લેવાની અને કાયદાઓનું પાલન કરવાની સત્તા કોણ આપે છે? જો આવો પ્રશ્ન આપણને થાય તો પ્રશ્નમાં એવું થાય કે ભાઈ જે તે સરકારમાં એટલે કે જે તે દેશની અંદર કેવા પ્રકારની સરકાર છે તેના આધારે નક્કી થઈ શકે. દાખલા તરીકે લોકશાહી હોય તો લોકશાહીમાં લોકો સરકારને નિર્ણય લેવાની અને કાયદાનું પાલન કરવાની સત્તા આપે છે. આપણો દેશ એ લોકશાહી દેશ છે, એટલા માટે આપણા લોકો દ્વારા સરકારને નિર્ણય લેવાની અને કાયદાનું પાલન કરવાની સત્તા મળે છે. આપણે આગળ જોઈએ તો કે તે દેશમાં કેવા પ્રકારની સરકાર છે તેના આધારે જ નક્કી થઈ શકે છે. લોકશાહીમાં લોકો સરકારને આ સત્તા આપે છે. લોકો ચૂંટણીના માધ્યમથી સરકારની પસંદગી કરે છે. લોકશાહી દેશ હોય તો લોકશાહી દેશમાં લોકો દ્વારા ચૂંટણી થાય છે અને એ ચૂંટણીના આધારે સરકારની પસંદગી થાય છે. તેઓ પોતાની પસંદગીના નેતાને મત આપીને ચૂંટે છે. આપણે જાણીએ છીએ કે દર 5 વર્ષે ચૂંટણી થાય છે, બરાબર ને. તમે આ વસ્તુ આપણે આગળ સમજી ગયા છે કે દર 5 વર્ષે આપણી ચૂંટણી થાય છે. 2 પ્રકારની ચૂંટણી થાય છે, એક વિધાનસભાની ચૂંટણી થાય છે અને એક લોકસભાની ચૂંટણી થાય છે, બરાબર. વિધાનસભાની અને લોકસભાની ચૂંટણી સરખી હોય છે, જે દર 5 વર્ષે તેની ચૂંટણી થાય છે અને દર વખતે લોકો દ્વારા મત આપીને સરકારની પસંદગી કરવામાં આવે છે. એટલે કે આપણે પોતાની જાતે પસંદગી કરીને આપણા નેતાને મત આપીને ચૂંટીએ છીએ. એકવાર ચૂંટી ગયેલી વ્યક્તિઓ જે નેતાઓ અને પ્રતિનિધિઓ છે તે સરકાર બનાવે છે. આપણે જેમને મત આપીએ અને એ મત દ્વારા તે જે ચૂંટાઈ જાય તે લોકો સરકાર બનાવે છે. લોકશાહીમાં સરકારે પોતાના નિર્ણયો અને ભરેલા પગલાંનો આધાર બતાવવો પડે છે. લોકશાહીની અંદર સરકાર જે પણ કોઈ નિર્ણય લે છે અથવા તો જે પણ કોઈ પગલાં ભરે છે તો તેનો આધાર તેમણે બતાવવો પડે છે અને આપણી સમક્ષ એટલે કે લોકોની સમક્ષ તેની સ્પષ્ટતા પણ કરવી પડે છે. જો બીજી સરકાર એવી પણ હોય છે કે જેને રાજાશાહી કહેવાય, એક છે લોકશાહી અને બીજી છે રાજાશાહી. આપણે ત્યાં લોકશાહી સરકાર છે, જ્યારે બીજી એક સરકાર એવી હોય છે કે જે રાજાશાહી હોય અને આ રાજાશાહી સરકારની અંદર કોઈ પણ નિર્ણય કે સરકાર ચલાવવાની જે સત્તા છે તે જે તે રાજા કે રાણીની પાસે હોય છે. એટલે કે રાજાશાહી સરકારની અંદર રાજા કે રાણીની પાસે નિર્ણયો લેવાની અને સરકાર ચલાવવાની સત્તા હોય છે. હા, રાજા પાસે સલાહકારોનો એક નાનો સમૂહ તો હોય છે, બરાબર, કે રાજા જે હોય તેમની પાસે એક સલાહકારનો એક નાનો સમૂહ હોય છે જેના મદદથી તે જુદા જુદા વિષયો પર ચર્ચા કરી શકે છે. એ સલાહકાર શું કાર્ય કરે છે, તો રાજાને સલાહ આપે છે અથવા તો જુદા જુદા વિષયો વચ્ચે તેઓ ચર્ચા વિચારણા કરે છે, પરંતુ અંતિમ નિર્ણય લેવાની સત્તા તો ફક્ત ને ફક્ત રાજા કે રાણી પાસે જ હોય છે. એટલે 2 પ્રકારની સરકાર ચાલે છે, રાજાશાહી સરકાર અને આપણે જેમ લોકશાહી સરકાર. અને આપણે એટલે કે ભારતે લોકશાહી પસંદ કરેલું છે. લોકશાહીમાં એક અગત્યનું લક્ષણ એ છે કે સત્તા કોઈ એકાદ વ્યક્તિના હાથમાં હોતી નથી. લોકશાહીનો મતલબ શું થાય છે તો કે કોઈ પણ જે સત્તા છે એ સત્તા કોઈ પણ એક વ્યક્તિના હાથમાં હોતી નથી. તેમાં રાજ્યના સર્વ લોકોનું સાર્વભૌમત્વ હોય છે. એટલે કે રાજ્યના જેટલા પણ લોકો છે એ બધાનું સર્વ એટલે કે બધાનું ભેગું મળેલું એક ભૌમત્વ હોય છે. લોકો પોતે જ પોતાના ભાગ્ય વિધાતા બને છે અને સાર્વભૌમત્વ એ રાજ્યનું અનિવાર્ય લક્ષણ છે. અનિવાર્ય લક્ષણ એટલા માટે કીધું છે કે જો બધા જ ભેગા થઈને આપણે કહેવામાં આવે છે કે ભાઈ ચૂંટણી હોય ત્યારે તમામ લોકોએ એટલે કે જે 18 વર્ષ અથવા તો 18 વર્ષથી ઉપરની વ્યક્તિઓ છે તેમણે તમામે મત આપવો જરૂરી છે. કેમ? જો તમે મત આપશો તો તમે તમારી પસંદગીના એક વ્યક્તિને ચૂંટી શકશો જે તમારા વતી દેશ ચલાવશે, બરાબર ને. તો આપણે બધાએ ભેગા થઈને રાજ્યના આવા લોકોને ચૂંટવા એ આપણું એક લક્ષણ છે, અનિવાર્ય લક્ષણ છે. લોકશાહી માટે અંગ્રેજી ભાષામાં ડેમોક્રેસી એવો શબ્દ વપરાય છે. મિત્રો ખાસ યાદ રાખજો, લોકશાહી માટે અંગ્રેજી ભાષામાં ડેમોક્રેસી એવો શબ્દ વપરાય છે. લોકશાહી રાજ્યતંત્ર લોકો માટે હોય અથવા
વધારેમાં વધારે લોકોનું હિત સાધવું તે લોકશાહીનું મુખ્ય લક્ષ્ય છે. મિત્રો યાદ રાખજો કે જે લોકશાહી રાજ્યતંત્ર છે તેમાં કેવી રીતે લોકો માટે અને કેવી રીતે વધારેમાં વધારે લોકોનું હિત જાળવવું એટલે કે તેને સાંધવું તે લોકશાહીનું મુખ્ય લક્ષણ છે. તમને ક્વેશ્ચન પૂછાઈ જાય કે લોકશાહીનું મુખ્ય લક્ષણ કયું છે, તો લોકશાહીનું મુખ્ય લક્ષણ એ છે કે કેમ કરીને લોકો માટે અને વધારેમાં વધારે લોકોનું હિત જળવાય તેવું કાર્ય કરવું. લોકશાહીનું સંચાલન લોકો પોતે જ કરે છે. કેવી રીતે? તો કારણ કે રાજ્યતંત્રના સંચાલકો લોકોએ ચૂંટી કાઢેલા પ્રતિનિધિઓ જ હોય છે. આપણે ચૂંટણી કરીએ છીએ અને એ ચૂંટણીના આધારે મતના આધારે સંચાલકોને આપણે નિમીએ છીએ અને એટલા જ માટે આપણે એ લોકોને પ્રતિનિધિ તરીકે ચૂંટીને લાવ્યા છે. એટલા માટે એવું કહેવાય છે કે ભાઈ આપણે જે આપણું પોતાનું સંચાલન કરીએ છીએ. એટલા જ માટે એવું કહેવાય છે કે ચૂંટણી થાય ત્યારે હંમેશા મત આપવો જોઈએ, જેથી આપણે આપણા યોગ્ય એવા પ્રતિનિધિને આપણે ચૂંટી શકીએ અને જે આપણા વતીને સરકારને ચલાવે. આટલું જાણવામાં જુઓ, તમને અહીંયા એક કોષ્ટક આપેલું છે સરકારનું સ્વરૂપ. હમણાં જ આપણે વાત કરી તેમ બે પ્રકારે હોય છે, એક રાજાશાહી હોય છે અને એક લોકતાંત્રિક એટલે કે લોકશાહી હોય છે. આપણો દેશે લોકતાંત્રિક સ્વરૂપ સ્વીકારેલું છે. જો તેમાં પણ બે પ્રકારના ભાગ પડે છે. એક છે અધ્યક્ષાત્મક સરકાર એટલે કે પ્રમુખનિષ્ઠ, જ્યારે બીજું છે સંસદીય સરકાર. અધ્યક્ષાત્મક સરકારની અંદર એકતંત્રી સરકાર અને સંઘીય સરકાર એટલે કે એકાત્મક અને સમવાયી રાજ્યતંત્ર આવા બે ભાગ પડે છે. જ્યારે સંસદીય સરકારની અંદર એકાત્મક સરકાર અને સંઘીય સરકાર તેવા બે ભાગ પડે છે. જો તમારી શાળાની આપણે વાત કરીએ તો તમારા શાળાની અંદર પણ શાળાની ચૂંટણીઓ થતી હશે. તેવી રીતે તમારા વર્ગની અંદર પણ મોનિટરની ચૂંટણી થાય છે. તમને લોકો જાણો જ છો કે મોનિટરની ઘણી બધી એવી સંસ્થા છે, ઘણી બધી એવી સ્કૂલ છે, ઘણી બધી એવી શાળા છે કે જેમાં મોનિટરના પદ માટે ચૂંટણી કરવામાં આવે છે. ક્યારેક એવું બને છે કે ભાઈ કોઈ વિદ્યાર્થીની સીધી રીતે પસંદગી કરવામાં આવી જાય, એટલે કે કોઈ વિદ્યાર્થી છે તેની સીધી પસંદગી કરીને મોનિટર બનાવવામાં આવી જાય છે, બરાબર, અને મોનિટરની ચૂંટણી ન થાય. એવા સંજોગોમાં શું થાય છે? તો કે એવા સંજોગોમાં વર્ગમાં જે મોનિટર બનવા માંગતા હોય તેવા વિદ્યાર્થીઓને તક મળતી નથી અને તેથી તેઓ પોતે નારાજગી વ્યક્ત કરે છે. જો સીધી રીતે ચૂંટણી થતી હોય તો એમાં તો સીધું ટીચર્સ એટલે કે શિક્ષક કહી જ દે છે કે આ મારું મોનિટર, બરાબર. ત્યારે જે બીજા લોકોને જેને મોનિટર બનવું છે તે લોકો તેનો વિરોધ કરે છે. તમારી સ્કૂલમાં પણ આવું બધું થતું જ હશે, બરાબર ને? જો સીધી રીતે પસંદગી કરેલી મોનિટરની પસંદગી શું તમને સારી લાગે છે? અને હા તો શા માટે, અને ના તો શા માટે? ખરેખર જોવા જઈએ તો સીધી રીતે જે પસંદગી કરેલી હોય એ દરેક વ્યક્તિને ગમતી નથી, કારણ કે દરેક વિદ્યાર્થી એવું ઈચ્છતો હોય છે કે ભાઈ મારે પણ મોનિટર બનવું છે, અને જો સીધી રીતે કરી દે તો તેમને મોનિટર બનવાની તક મળતી નથી. માટે આપણના માટે એ યોગ્ય લાગતી નથી. જેમ શાળા પંચાયતની ચૂંટણી થાય છે, જેમ મોનિટરની ચૂંટણી થાય છે, તેવી જ રીતે આપણી લોકશાહી સરકારમાં પણ પ્રતિનિધિઓની ચૂંટણી થાય છે. ચૂંટણીમાં ચૂંટાયેલા બહુમતી ધરાવતા પક્ષના નેતાને પ્રધાનમંત્રી બનાવવામાં આવે છે. એટલે કે ચૂંટણીની અંદર જે બહુમતી ધરાવે છે, જેમને વધારે મત મળ્યા હોય છે, તે મતના જે નેતા જે છે એ નેતાને પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાન તરીકે ઓળખવામાં આવે છે. વડાપ્રધાન જુદા જુદા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી પસંદગી કરીને પોતાનું પ્રધાનમંડળ રચી તેમને જુદા જુદા ખાતાઓની સોંપણી કરે છે. સૌથી પહેલા જે નેતા હોય, જેમાં જે ચૂંટાયેલા પક્ષમાંથી જે ચૂંટાયેલા પક્ષને સૌથી વધારે મત મળ્યા છે એ પક્ષના નેતાને પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાન બનાવવામાં આવે છે. તે વડાપ્રધાનનું કાર્ય શું છે? તો સૌથી પહેલું તો જુદા જુદા ચૂંટાયેલા પ્રતિનિધિઓમાંથી એટલે કે જે લોકો ચૂંટાઈને આવ્યા છે તે જ પ્રતિનિધિઓ સંસદ સભ્યોમાંથી પસંદગી કરીને પ્રધાનમંડળની રચના કરે છે અને જુદા જુદા ખાતાઓની તેમને સોંપણી કરે છે. હવે છે કેવી રીતે બને છે સંસદ. આ સંસદ શબ્દ હમણાં આપણે સાંભળ્યો, બરાબર. તો આ સંસદ શું છે? તો ભારતે સંસદીય લોકશાહીનું સ્વરૂપ સ્વીકાર્યું છે. ભારતમાં સંસદ એ સર્વોચ્ચ સંસ્થા છે. યાદ રાખજો કે ભારતમાં સંસદ એ સર્વોચ્ચ સંસ્થા છે. સૌથી મોટી સંસ્થા કઈ, સર્વોચ્ચ સંસ્થા કઈ? તો તેનું નામ છે સંસદ.
ભારતની સંસદ રાષ્ટ્રપતિ અને બે ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભાની બનેલી છે. મિત્રો ખાસ યાદ રાખજો, ભારતની સંસદ રાષ્ટ્રપતિ અને બે ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભાની બનેલી છે. રાજ્યસભા એ સંસદનું ઉપલું ગૃહ છે, જ્યારે લોકસભા એ સંસદનું નીચલું ગૃહ કહેવાય છે. મિત્રો આ પણ ખાસ યાદ રાખજો કે રાજ્યસભા તે ઉપલું ગૃહ કહેવાય છે, જ્યારે લોકસભા તે નીચલું ગૃહ કહેવામાં આવે છે. જો તમને અહીંયા એક ફરી કોષ્ટક બતાવેલું છે કે સંસદ તેના 3 ભાગ છે. મેન છે રાષ્ટ્રપતિ, એક બાજુ છે લોકસભા અને બીજી બાજુ છે રાજ્યસભા. લોકસભાના કુલ સભ્યોની સંખ્યા છે 545, એટલે કે લોકસભાની અંદર ટોટલ કેટલા સભ્યો બેસે છે તો 545, જેમાં આપણા ગુજરાતમાંથી 26 બેઠકો તેમાં મળેલી છે. જ્યારે રાજ્યસભાના કુલ સભ્યોની સંખ્યા 250 છે, એટલે કે રાજ્યસભા જ્યારે ભરાય છે ત્યારે તેમાં કુલ 250 લોકો બેસે છે, જેમાં આપણા ગુજરાતની બેઠક છે 11. બરાબર મિત્રો, ખાસ યાદ રાખજો, લોકસભાની કુલ સભ્ય સંખ્યા 545 છે, જેમાં ગુજરાતની 26 બેઠકો છે, અને રાજ્યસભાની કુલ સભ્ય સંખ્યા 250 છે, જેમાં ગુજરાતની બેઠક 11 બેઠકો આવેલી છે. આઝાદી પછી રચાયેલા ભારતીય સંસદ લોકશાહીના સિદ્ધાંતોમાં ભારતના લોકોનું વિશ્વાસનું પ્રતીક છે. એટલે કે આ જે ભારતીય સંસદ છે એ ભારતના લોકોનું વિશ્વાસનું પ્રતીક છે. આપણને ખબર જ છે કે સંસદની અંદર જે પણ કાર્ય થઈ રહ્યું છે એ આપણા માટે જ, આપણા લોકોના હિત માટે જ થઈ રહ્યું છે એવો આપણને વિશ્વાસ છે. લોકશાહીના નિર્ણય લેવાની પ્રક્રિયામાં પ્રજાની સહમતિ અને ભાગીદારી હોય છે. એટલે કે કોઈ પણ નિર્ણય લેવાય છે તેમાં પ્રજાની એટલે કે આપણા લોકોની સહમતિ અને ભાગીદારી હોય છે. આપણી શાસન વ્યવસ્થામાં સંસદની પાસે સંપૂર્ણ અને મહત્વની સત્તા હોય છે, કારણ કે તે લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે આપણી જે પણ કોઈ શાસન વ્યવસ્થા છે તેમાં સંપૂર્ણ અને મહત્વની સત્તા સંસદની હોય છે. કેમ? કારણ કે તે સંસદ શું કરે છે તો સંસદ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. એટલે કે કોઈ પણ શાસન વ્યવસ્થા છે એમાં સંસદની સંપૂર્ણ અને મહત્વની સત્તા હોય છે. હવે જુઓ, સંસદના કાર્યો કરે છે તો એ કાર્યો કયા છે તો એના વિશે આપણે જોઈએ તો સંસદ નીચે મુજબના કાર્યો કરે છે. પહેલું છે કે સરકાર પર વિવિધ રીતે નિયંત્રણ રાખવું અને તેને ઉત્તરદાયી રાખવી. એટલે કે સરકાર જે પણ કોઈ કાર્ય કરે છે અથવા તો સરકાર બનાવેલી છે, સરકારની જે રચના થયેલી છે તો એ સરકારની રચના ઉપર તેઓ નિયંત્રણ રાખે છે અને ઉત્તરદાયી રહે છે. એટલે કે સરકાર કોઈ પણ વસ્તુ કરે છે તો એનું ટોટલી બધી જ જવાબદારી સંસદની હોય છે, તેને જોવાની જવાબદારી. બીજું છે કાયદા બનાવવા તેમજ તેમાં ફેરફાર કરવા, જૂના પુરાણા કાયદા રદ કરવા. આપણે જાણીએ છીએ કે ભાઈ જ્યારે આપણા દેશને આઝાદી મળી ત્યારે આપણા દેશનું કાયદાઓ ઘડાઈ ગયા હતા. હવે આ કાયદાઓમાં ઘણા બધા કાયદાઓ એવા થઈ ગયા હોય છે કે જે જૂના પુરાણા થઈ ગયા છે, એટલે કે જૂના થઈ ગયા છે. તો આવા કાયદાઓ રદ કરવા અને બીજા કાયદાઓમાં કોઈ ફેરબદલ કરવો હોય તો એ તમામ કાર્ય સંસદની અંદર ચાલે છે. આના સિવાય પણ પેપરની અંદર, જાહેરાતની અંદર એવા ઘણા બધા વર્તમાન કટિંગ્સ આવેલા હોય છે, ઘણી બધી કાર્યો આવેલા હોય છે. એ કાર્યોની યાદી હું તમને પ્રવૃત્તિ તરીકે આપું છું કે વર્તમાન પત્રોની અંદર જે પણ કોઈ આવા કાર્યો બતાવેલા છે એ કાર્યોને તમે એક કટિંગ કરી અને તેને તમારી સાથે સંગ્રહ કરીને રાખજો. હવે છે કે કેવી રીતે બને છે લોકસભા. આપણે જોયું સંસદ, બરાબર. હવે લોકસભા, હમણાં આપણે 2 વસ્તુ તો શીખી ગયા, લોકસભા અને રાજ્યસભા. તો આ લોકસભા એ શું છે અને કેવી રીતે લોકસભા બને છે તેના વિશે આપણે સમજૂતી મેળવીએ. લોકસભા માટે રાજ્યની વિધાનસભાની જેમ જ ચૂંટણી યોજાય છે. જેમ વિધાનસભાની ચૂંટણી દર 5 વર્ષે આવે છે તેવી જ રીતે લોકસભાની ચૂંટણી પણ દર 5 વર્ષે આવે છે. દરેક સંસદીય મત વિસ્તારમાંથી એક ઉમેદવારને પસંદ કરવામાં આવે છે અને સંસદમાં ચૂંટવામાં આવે છે. યાદ રાખજો કે દરેક સંસદીય જે મત વિસ્તાર છે તેમાંથી કોઈ એક ઉમેદવારને સંસદમાં ચૂંટવામાં આવે છે. ચૂંટણી લડતા ઉમેદવારો મોટે ભાગે જુદા જુદા રાજકીય પક્ષોના સભ્યો હોય છે. જે લોકો ચૂંટણી લડે છે એ ઉમેદવારો મોટે ભાગે જુદા જુદા અલગ અલગ રાજકીય પક્ષો હોય છે તેના સભ્યો હોય છે. આ જે ચૂંટાયેલા ઉમેદવારોને સંસદ સભ્યો એટલે કે MP તરીકે ઓળખવામાં આવે છે. તમે MP એવો શબ્દ સાંભળ્યો હશે. તો આ MP એટલે કે સંસદ સભ્ય કોણ છે તો ચૂંટાયેલા ઉમેદવારને MP એટલે કે સંસદ સભ્ય કહેવામાં આવે છે. આ બધા જ સાંસદો મળીને
લોકસભા બનાવે છે. આ જેટલા પણ સાંસદ સભ્યો છે એ સાંસદ સભ્યો ભેગા મળીને શું બનાવે છે? લોકસભા બનાવે છે. મિત્રો, હવે તમને ખ્યાલ આવી ગયો હશે કે લોકસભાની રાજ્યની વિધાનસભાની જેમ જ દર 5 વર્ષે ચૂંટણી થાય છે. દરેક મત વિસ્તારમાંથી એક ઉમેદવારને ચૂંટવામાં આવે છે. ચૂંટણી લડતા ઉમેદવારો મોટેભાગે અલગ અલગ રાજકીય પક્ષોના હોય છે. ચૂંટાયેલા સભ્યોને સંસદ સભ્યો કહેવામાં આવે છે અને આ બધા જ ભેગા મળીને લોકસભા બનાવે છે. હવે કેવી રીતે બને છે શાસક પક્ષ? લોકસભાની ચૂંટણી બાદ સંસદ સભ્યોની એક યાદી બનાવવામાં આવે છે. લોકસભાની ચૂંટણી થઈ ગઈ, એ જ ચૂંટણીની અંદર કયા કયા સભ્યો ચૂંટાઈને આવ્યા તેની એક યાદી બનાવવામાં આવે છે, જેના પરથી ખબર પડે કે કયા રાજકીય પક્ષોના કેટલા સાંસદો છે. એક આખી યાદી બને છે કે કઈ જગ્યાએથી કયા ઉમેદવાર ચૂંટાઈને આવ્યા છે અને તેના આધારે ખબર પડે છે કે કયા રાજકીય પક્ષને કેટલા સાંસદો મળ્યા છે, એટલે કે કેટલા વધારે મત મળ્યા છે. જો કોઈ રાજકીય પક્ષ સરકાર બનાવવા માંગે તો તેને ચૂંટાયેલા સાંસદોની બહુમતી મળવી જોઈએ. એટલે કે કોઈ એવો એક પક્ષ છે જેને પોતાની સરકાર બનાવી છે, તો જે પણ ચૂંટાઈને સાંસદો આવેલા છે તેમાં સૌથી વધારે સાંસદો તેમના પોતાના પક્ષના હોવા જોઈએ, એટલે કે બહુમતી તેમની હોવી જોઈએ. સામાન્ય રીતે ચૂંટણીઓ બાદ જે પક્ષ અથવા પક્ષીય જોડાણને લોકસભામાં સ્પષ્ટ બહુમતી મળી હોય તે પક્ષના નેતાને રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન તરીકે નિમે છે. એટલે કે કોઈ પક્ષ હોય અથવા તો ઘણી વખત એવું પણ બનતું હોય છે કે 2 કે 3 પક્ષો ઓછા સભ્યો ચૂંટાઈને આવે, છતાં પણ જો 2 કે 3 પક્ષો ભેગા થઈ જાય અને જો તેમને સ્પષ્ટ બહુમતી મળી જાય તો તેવા લોકોને તે પક્ષના નેતા રાષ્ટ્રપ્રમુખ અથવા તો વડાપ્રધાન તરીકે નીમવામાં આવે છે. એટલે કે જે રાષ્ટ્રપ્રમુખ છે તે વડાપ્રધાન તરીકે બનાવે છે. ભારતના વડાપ્રધાન લોકસભાના શાસક પક્ષના વડા હોય છે. ભારતના વડાપ્રધાન એ કોણ હોય છે? તો ભારતના વડાપ્રધાન લોકસભામાં શાસક પક્ષના વડા હોય છે. એટલે કે વડાપ્રધાન કોણ હોય છે? શાસક પક્ષના વડા. તમને આ ખ્યાલ આવી ગયો હશે, બરાબર ને? કે સામાન્ય ચૂંટણી થાય તેમાં જો કોઈ પક્ષને અથવા તો પક્ષીય જોડાણને સ્પષ્ટ બહુમતી મળે તો તે પક્ષના નેતાને રાષ્ટ્રપ્રમુખ વડાપ્રધાન તરીકે નિમે છે. ભારતના વડાપ્રધાન એ લોકસભાના શાસક પક્ષના વડા હોય છે. વડાપ્રધાન પોતાના પક્ષના સાંસદોમાંથી મંત્રીઓની પસંદગી કરે છે. એટલે કે જે પણ ચૂંટાઈને આવે છે એ ચૂંટાયેલા વ્યક્તિઓમાંથી, સાંસદોમાંથી મંત્રીઓની પસંદગી થાય છે અને આ રીતે એક પ્રધાનમંડળ આખું રચાય છે. એટલે કે પ્રધાનમંડળની રચના થાય છે. મંત્રીઓ અને પ્રધાનમંત્રી એટલે કે વડાપ્રધાન સાથે મળીને નિર્ણયો લે છે. કોઈ પણ નિર્ણય લેવાના હોય તો એ નિર્ણય કોણ લે છે? તો જે મંત્રીઓ છે તે અને વડાપ્રધાન સાથે મળીને કોઈ પણ નિર્ણયો લે છે. આ મંત્રીઓ સંઘ યાદીમાં આવતા ક્ષેત્રો વિશેના વિવિધ સરકારી કામોની જવાબદારી સંભાળે છે. એક સંઘીય યાદી બનાવેલી છે અને આ સંઘ યાદીની અંદર જે પણ કોઈ ક્ષેત્ર આવેલા છે એ ક્ષેત્રોના આધારે વિવિધ સરકારી જે કામો છે તેની જવાબદારી આ મંત્રીઓનું જે પ્રધાનમંડળ આખું જે બનાવવામાં આવેલું છે તે લોકો કાર્ય કરે છે અને તેની જવાબદારી સંભાળે છે. મિત્રો, અત્યારે આપણે અહીંયા સુધી રાખીએ છીએ. એના પછીનો જે ભાગ છે એ આપણે બીજા પાર્ટની અંદર સમજીશું. નમસ્કાર.